હેલો એવરીવન, આમ ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે વેરિકોઝ સીલ છે. વેરિકોઝ સીલ અને એની ઇન્ફર્ટિલિટી પર કેવી રીતે ઇમ્પેક્ટ પડે છે. સો વેરિકોઝ સીલ્સ એટલે લોહીની નળીઓનું ગૂંચળું જે ટેસ્ટિસની સરાઉન્ડિંગ હોય, અને આને કારણે ટેસ્ટિસનું ટેમ્પરેચર અપ જાય. જનરલી આપણા બોડીની રચનામાં સ્ક્રોટમ એટલે જે ટેસ્ટિસનો પોર્શન જેમાં ટેસ્ટિસ બહાર રાખેલા છે એ બોડીની આઉટર સાઇડ પર રહેલા છે, કારણ કે બોડીના ટેમ્પરેચર કરતાં એનું ટેમ્પરેચર રિક્વાયરમેન્ટ જુદી છે. પણ જ્યારે વેરિકોસિલ ડેવલપ થાય, બ્લડ કન્જેશન ડેવલપ થાય આ વેરિકોસિલમાં, એને કારણે ટેમ્પરેચર રાઇઝ થાય અને એને કારણે ટેસ્ટિસને જે સ્પર્મ પ્રોડક્શન માટે જે ટેમ્પરેચર જોઈએ છે એ મળતું નથી, ને એને કારણે ટેસ્ટિસમાંથી સ્પર્મ પ્રોડક્શન ડાઉન થતું હોય અને એને જ કારણે પેશન્ટને ઇનફર્ટિલિટીના ઇશ્યુઝ આવતા હોય છે. કારણ કે સ્પર્મ કાઉન્ટ ડાઉન થાય એટલે ભવિષ્યમાં ઇનફર્ટિલિટી ડેવલપ થતી હોય છે. ફિમેલ પાર્ટનર છે નોર્મલ હોય, પણ મેલ પાર્ટનરને કારણે આ સ્પર્મ કાઉન્ટ ડાઉન હોય એને કારણે તકલીફ પડતી હોય છે. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. વેરિકોઝ સીલ્સમાં જો તમે એની યોગ્ય સમયે સારવાર ના કરાવો તો ઇનફર્ટિલિટી ડેવલપ થતી હોય છે, અને એના જ કારણે વેરિકોઝ સીલની બનેલી તાત્કાલિક સારવાર કરવી જરૂરી. થેન્ક યુ સો મચ.